હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલનું છેલ્લા ઘણા સમયથી જર્જરિત થયા બાદ નવનિર્માણની કામગીરી ચાલી રહી છે, પરંતુ ખૂબ જ ધીમી ગતિએ ચાલતી આ કામગીરીના કારણે સ્વિમિંગ પુલના નવનિર્માણનું કામ પૂર્ણ ન થતા યુવાનો સહિત તરવૈયાઓને હાલાકી પડી રહી છે અને ઝડપથી સ્વિમિંગ પુલની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સુરેન્દ્રનગર શહેરના મેઘાણીબાગ રોડ પર એકમાત્ર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ આવેલું છે, જ્યાં થોડા વર્ષો પહેલા શહેરી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારના નાના બાળકો સહિત યુવાનો તરવા માટે આવતા હતા અને સ્વિમિંગ કોચની મદદથી જિલ્લા સહિત રાષ્ટ્રીય કક્ષા સુધી સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લઈ ઝાલાવાડનું ગૌરવ વધારી ચૂક્યા છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી સ્વિમિંગ પુલ જર્જરિત થઈ જતા પાલિકા તંત્ર દ્વારા તેને પાડી અત્યંત નવી અને વિવિધ સુવિધાઓ સાથે સ્વિમિંગ પુલના નવનિર્માણની કામગીરી માટે મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અંદાજે 2 કરોડના ખર્ચે હાલ સ્વિમિંગ પુલના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી છેલ્લા 1.5-2 વર્ષથી અને ખૂબ જ મંદ ગતિએ ચાલતી હોવાથી અનેક યુવાનો સહિત તરવૈયાઓને હાલાકી પડી રહી છે, જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક યુવાનો અને તરવૈયાઓને તરવા માટે સ્વિમિંગ પુલનું યોગ્ય પ્લેટફોર્મ ન મળતા પોતાની તરવાની પ્રતિભાઓ બહાર લાવી શકતા નથી, જેના કારણે જિલ્લામાંથી સ્વિમિંગ સ્પર્ધા માટે નવા સ્પર્ધકો બહાર આવતા નથી અને સ્વિમિંગ ક્ષેત્રે જિલ્લાના વિકાસ પર હાલ બ્રેક લાગી ચૂકી છે। પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં દરેક વર્ગના બાળકો સહિત યુવાનો સ્વિમિંગની મજા માણવા સાથે સાથે સ્વિમિંગ શીખવા માટે આવતા હતા, પરંતુ સ્વિમિંગ પુલ હાલ બંધ હોવાથી આર્થિક રીતે મધ્યમ વર્ગના પરિવારના બાળકોને હાલાકી પડી રહી છે અને અન્ય જગ્યાએ સ્વિમિંગ શીખી શકે તેવી આર્થિક પરિસ્થિતિ ન હોવાથી બેસી રહેવાનો વારો આવ્યો છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જ્યારે આ અંગે છેલ્લા 20 વર્ષથી સુરેન્દ્રનગરના યુવાનોને સ્વિમિંગ શીખવનાર જિલ્લા કક્ષાના કોચ હિંમતભાઈ ડાભીના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાંથી અત્યાર સુધીમાં અનેક બાળકો સહિત યુવાનોને સ્વિમિંગ શીખડાવી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યા છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં હોવાથી સ્વિમિંગમાં બાળકો તેમજ યુવાનોનો ઉત્સાહ ઘટ્યો છે, તો બીજી બાજુ આર્થિક રીતે સક્ષમ પરિવારના બાળકો મૂળી રોડ પર આવેલ સંસ્થા સંચાલિત સ્વિમિંગ પુલમાં ફી ભરી સ્વિમિંગ શીખી રહ્યા છે, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાના જણાવ્યા મુજબ હાલ મેઘાણીબાગ રોડ પર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલની ટેન્ડર મુજબની નવનિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આગામી 1.5 થી 2 મહિનામાં કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ પ્રજાજનોને સ્વિમિંગ પુલ સાથે ગાર્ડન, યોગા સેન્ટર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। રાજ્ય સરકાર દ્વારા એક તરફ રમતગમતમાં યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્થાનિક તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે પ્રજાજનો સુવિધાઓથી વંચિત રહે છે। સુરેન્દ્રનગરમાં નગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલ અને જીમ હતું તે જર્જરિત હાલતમાં હતું, તેને નગરપાલિકા દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ છે, ત્યારે હાલ ગરમીના કારણે જો સ્વિમિંગ પુલ ચાલુ હોત તો નાગરિકો તેનો ઉપયોગ કરી શકતા હોત, પરંતુ નવનિર્માણનું કાર્ય ચાલુ હોય ત્યારે આમ નાગરિકો માટે સ્વિમિંગ પુલ ઉપયોગ બંધ છે, ત્યારે સુરેન્દ્રનગરના નાગરિકોની માંગ છે કે જલ્દીથી સ્વિમિંગ પુલની કામગીરી પૂર્ણ થાય અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તે જરૂરી છે। મારું નામ જયદીપસિંહ રણજીતસિંહ પરમાર। હાલમાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ જે સ્વિમિંગ પુલનું કામ ચાલુ છે, તો અમે નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવે। અહીંયા અગાઉ ઘણા યુવાનો અને ઘણા બાળકોએ સ્વિમિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરનું ગામનું નામ રોશન કરેલ હતું, પણ હાલમાં અત્યારે જ્યારથી સ્વિમિંગ પુલ ચાલુ છે તો જે આર્થિક લોકો સક્ષમ નથી એવા લોકો પોતાની તાલીમ નથી લઈ શકતા, જે દર મહિને હજારો રૂપિયા ખર્ચ કરીને પ્રાઇવેટ જગ્યાએ જે આર્થિક સક્ષમ છે એ લોકો તો જઈ શકે છે, પણ જે આર્થિક સક્ષમ નથી એવા લોકો અત્યારે સ્વિમિંગ પુલની તાલીમથી વંચિત રહેલા છે। કેટલા સમયથી અંદાજિત આ કામ ચાલુ છે? છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે અને આની જોડે એક સ્વિમિંગ પુલની જોડે એક જીમ પણ હતું, જે યુવાનો પોતાની સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખતા હતા, પણ છેલ્લા ઘણા સમયથી એ પણ બંધ છે, એટલે હજારો રૂપિયાનો ખર્ચો કરીને લોકોએ બહાર સુવિધા લેવી પડતી હોય છે। સુરેન્દ્રનગર શહેર જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ પરમાર। હાલની અંદર સુરેન્દ્રનગર શહેરની અંદર સૌથી મોખરે ગુજરાત સરકારની ઓલામાં જોઈએ તો મોખરે ગરમીનો પારો આવે છે, છેલ્લે લગભગ 47.5 સુધી આવી ગયો છે, એટલે લોકોને સ્વિમિંગ પુલમાં જવાની ઈચ્છા થાય છે। હવે સ્વિમિંગ પુલ જવા માટે
અહીંયા સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત ખાલી એક મેઘાણી બાગ રોડ ઉપર છે અને એક પ્રાઇવેટ છે. તો જે પ્રાઇવેટ છે એમાં તો લોકો પૈસા ખર્ચીને જઈ શકે છે, પણ સામાન્ય લોકોને જેને તરવાનું કામ શીખવું હોય કે તરવા માટે પોતાના ફિટનેસ માટે કે પોતાની ઓલી માટે જે કાર્યવાહી કરવી હોય તો એ કાર્યવાહી કરવા માટે ફરજિયાત અમને મેઘાણી બાગ ઓલા ઉપર જવું પડે. અને અહીંયા લોકો ઓછી ફી અને ઓછા પૈસાના ખર્ચે અને અહીંયાના જે સ્વિમર છે એ એકદમ સારા દાભીભાઈ છે. અને એ દાભીભાઈ બધા જ લોકોનો આગ્રહ એવો હોય છે કે એમને અહીંયા ભલે ફ્રીમાં સેવા આપતા જે કોઈ, પણ એમની સેવા ઘણી સારી છે. એવી જ રીતે ઓલા પણ પૈસા ખર્ચીને જવાનું અને પૈસા ખર્ચ્યા પછી અહીંયા જે તે ઓલા હોય હાજર હોય ન હોય, અને અહીંયા તો દાભીભાઈ કાયમ હાજર રહે છે અને દાભીભાઈના હિસાબે આ હાલે છે. અને હાલમાં છેલ્લા ઘણા ટાઈમથી લગભગ 2 વર્ષથી નગરપાલિકાનું કામ એકદમ ધીમી ગતિમાં ચાલે છે. પ્રોબ્લેમ પૈસાનો હોય કે કંઈક સરકારી મંજૂરી ના હોય, એવા પ્રોબ્લેમના કારણે લોકોને અહીંયા લાભ મળવો જોઈએ, મળતો નથી. અને આ કામ તાત્કાલિક વહેલા વહેલી મંજૂરી આપી અને પૈસા ફાળવી અને સરકારના જે તે લાગતા વળગતા અધિકારીઓ હોય એ અમારી વાતને નોંધે લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ કરાવે, જેથી કરીને અત્યારે તો ભલે આ ઉનાળામાં લાભ ન મળે પણ આવતા ઉનાળામાં લાભ મળે એવી અમારી માંગણી છે. આ સ્વિમિંગ પુલ શરૂ થઈ જશે તો શું લાભ થશે? લોકોને તરવાનું શીખવાનું હોય, લોકો નાની મોટી ગેમમાં બધાને જવું હોય, કોઈ આગળ જવું હોય, નેશનલ ઇન્ટરનેશનલમાં જ્યાં જવું હોય અહીંયા જવા માટે જે જેને કહેવાય પ્લેટફોર્મ છે, આ પહેલું પગથિયું છે. હવે પહેલા પગથિયામાં જ આપણે જો આવી રીતે થાય તો આપણા માટે સુરેન્દ્રનગરની શહેરની જનતા માટે થોડુંક અઘરું કહેવાય. પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ છે, નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે, કેટલો સમય લાગશે, કેટલાના ખર્ચે આ સ્વિમિંગ પુલ તૈયાર થશે? જે પાલિકા દ્વારા મેઘાણી રોડ ઉપર જે સ્વિમિંગ પુલને નવનિર્મિત કરવામાં આવી રહ્યો છે તેમાં આશરે 2 કરોડના ખર્ચનો અંદાજ છે. સ્લેબ લેવલ ઉપર આ કામ આવી ગયું છે. આગામી 1.5 માસમાં જ આ કામગીરી પૂર્ણ કરવાનો અમને અંદાજ છે. ત્યારબાદ આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરી અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. કેવા પ્રકારની એમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે નવા સ્વિમિંગ પુલમાં? નવા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પુલ રહેશે, એમાં ગાર્ડન છે, ઉપર યોગા સેન્ટર અથવા લાઇબ્રેરી તરીકે વાપરી શકાય તેવા રૂમની પણ સુવિધા છે. આધુનિક રીતે પૂરતી સાઇઝનો લોકોની સુવિધા માટે આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.